ક્યારથી ચિત્રોનો વિચાર ક્યારથી આવ્યો કે મારે ચિત્રકામમાં બહુ રસ છે? ભગવાનને જે કરાવવું હોય છે ને એ એના સમયે કોઈ પણ રીતનો તમે રસ્તો આપી દેશે. કોઈ પણ કલા છે ને એ સાધનાનો વિષય છે. જો મારા પેઇન્ટિંગથી કોઈ કોપી કરીને જો એનું પેટ ભરાશે ને તો એ તો મારા માટે અતિ સુખદાયી રહેશે. તો રોજ નવું ચિત્ર વિચારતા હતા કેવી રીતે? બધું જ માઇન્ડની અંદર સેટ હોય કે પર્સપેક્ટિવ કેવી રીતના લેવું, ફિગર ક્યાં એડ કરવા, ઘર ક્યાં એડ કરવું, કેવી રીતના પેઇન્ટિંગ સારું દેખાશે, કેવી કલર સ્કીમ લેવી. કે મને અઘરી વસ્તુ પહેલાં ગમે. સૌથી અઘરી વસ્તુ હોય ને એને પહેલાં કરો, સહેલી વસ્તુ તમને આવડે છે. એક નાની કીડી હોય તો કીડીને માણસ કેવો દેખાય, એને કેવી રીતના દેખાતું હોય, તો એ કલાકાર વિચારી શકે. કે રેકોર્ડ તમને કોઈ એમનેમ તો આપી નથી દેતો, એના પણ પ્રૂફ તમારે આપવા જ પડે. કે સાચી કલાકારી જે હોય છે ને એ આ પણ કહેવાય કે જે વસ્તુ હયાત ના રહે પણ આમાં સચવાઈ જાય, અમર બની જાય. પેઇન્ટિંગ છે ને એ એક મૂંગી કવિતા છે. હવે એને કોઈ ભાષાની જરૂર નથી, એ દરેક ભાષામાં વંચાય. તમારી સ્કિલ પાવર હશે ને તો તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહેશો ને તો તમારી પાસે લોકો પહોંચી જશે. પેઇન્ટિંગ બનાવતા કેટલો સમય લાગે? વોટર કલરની જે સાઇઝ 11x15 ઇંચ જે A3 સાઇઝ છે એક જ કલાકનું કામ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે દોસ્તો, હું શૌનક વ્યાસ. અને મિત્રો, કેટલાક વ્યક્તિ એવા હોય છે કે જે એટલા વિશેષ હોય છે અને એમની વિશેષતાનું કારણ હોય છે પરિશ્રમ, એમની મહેનત. આજે આપણે એક એવા વ્યક્તિને મળવાનું છે, કારણ કે જીવનમાં એક શબ્દ બહુ જ અગત્યનો હોય છે. આપણને કહેતા હોય છે ને કે આ તમારામાં કન્સિસ્ટન્સી નથી યાર. કન્સિસ્ટન્સી એટલે એક જ કામને જે નિર્ધાર કર્યો હોય એને સતત કરતા રહ્યો. આપણી સાથે ઘણીવાર એવું બને, આપણે ઘણીવાર થાકી જઈએ છીએ, પણ જો તમારા મનમાં એ આશા છે કે મારે આ વસ્તુને આ રીતે કરીને અહીં સુધી પહોંચવું છે તો એ કરી જ શકો, પણ એના માટે સતત એની પાછળ લાગેલા રહેવું પડે. એક બહુ જ સુંદર ગીત છે, ઇકબાલ કરીને એક ફિલ્મ છે એનું આ ગીત બહુ મને ગમે છે. કુછ પાને કી હો આસ આસ, કોઈ અરમા હો જો ખાસ ખાસ, આશાएं आशाएं लेकर सूरज से आग आग गाए जा अपना राग राग, आशाएं आशाएं तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी. આપણને એવું લાગે કે કોઈ એક વ્યક્તિ, આપણે ઘણીવાર એવું જીવનમાં નિર્ધાર કરતા હોય છે કે મારે આ કામ છે ને, હવે મારે સામાન્ય વાત કરીએ કે મારે 1 મહિનો હવે કસરત કરવી છે, જીમમાં જવું છે, 2-4 દિવસ બંધ. આપણું ગમતું કામ હોય ને એમ કહીએ કે ના મારે હવે રોજ ગાવાનો રિયાઝ કરવો છે, થોડા દિવસ કરીને બંધ. પણ આજના જે મહેમાન છે ને એમણે જે કામ કર્યું એ તો અદ્ભુત જ છે, પણ એ અદ્ભુત કામને એ સતત કરતા રહ્યા, એટલો બધો સમય કરતા રહ્યા કે આખા વિશ્વએ એની નોંધ લીધી અને એમના નામે રેકોર્ડ છપાયા. જી હા, એક બહુ જ સરસ લાઈન એમના વિશે વાંચીને લખી છે, એ હું વાંચું છું કે લાખ ઝંઝાવાતમાં પણ છે જીવવાની મજા, જો ભવ્ય હોય અરમાન તો તકલીફ જેવું કંઈ નથી. હવે આ વાત ખરેખર એમની જે આ જર્ની છે એને બહુ જ લાગુ પડે એવી છે. મહીસાગર જિલ્લાના છે અને છાયણ ગામ છે, તેના વતની છે. બહુ જ અદ્ભુત પેઇન્ટર છે, પણ એ પેઇન્ટર હોવાની સાથે સાથે એમના નામે એટલા બધા રેકોર્ડ્સ છે. સ્વાગત કરીએ આપણે બિપિનભાઈ પટેલ. નમસ્કાર. નમસ્કાર બિપિનભાઈ, આપ આવ્યા, બહુ આનંદ થયો. અને આપની આ ઉપલબ્ધિઓનું લિસ્ટ હું વાંચું છું, અરે ગજબ છે સાહેબ. 10 વર્ષ સુધી બિપિનભાઈએ પેઇન્ટિંગ કરી, એટલે 10 વર્ષ સુધી એટલે લોકો આજીવન કરતા હોય છે પણ સતત કરી. અગત્યની વાત એ છે 10 વર્ષે 3651 દિવસ સુધી રોજનું એક આ પેઇન્ટિંગ કરતા, અને એ વોટર કલરથી કરી અને એમણે વિશ્વ વિક્રમ સ્થાપ્યો, આખા વિશ્વ એની નોંધ લીધી. એટલે 10 વર્ષ સુધી સાહેબ આટલા બધા પેઇન્ટિંગ બનાવવા પણ કેટલી અઘરી વાત છે. અને પ્રતિષ્ઠિત 3 આપને વિશ્વ વિક્રમ સ્થાપી ચૂક્યા છો, અવોર્ડ મળી ચૂક્યા છે. 1000 દિવસમાં 1000 પેઇન્ટિંગ, 1500 દિવસમાં 1500 પેઇન્ટિંગ, ક્યાં વાત. અને 2300 દિવસમાં 2300 પેઇન્ટિંગ. આ બધી ઉપલબ્ધિઓ
વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી ચૂક્યું છે. 5 વખત આપ યુનેસ્કોના એવોર્ડથી સન્માનિત થયા છો. હવે વિચાર કરો કે આવી વિભૂતિ આ એક નાના ગામમાં રહી અને આ કરી શકતી હોય, અને આપણે જ્યારે એવું કહેતા હોય કે અરે બહુ તકલીફ છે, હું રોજ તો કઈ રીતે કરું, મારાથી નથી થતું. આપને કલા જગતનો બહુ જ આદરણીય ગણાય એવો સ્વર્ગસ્થ શ્રી રસિકલાલ પરીખ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. હજુ ઘણી ઉપલબ્ધિઓ છે પણ હું ધીમે ધીમે કહેતો જઈશ. તો બિપિનભાઈ, આ ક્યારથી ચિત્રોનો વિચાર ક્યારથી આવ્યો કે મારે ચિત્રકામમાં બહુ રસ છે? નાનપણમાં ઘણા બધાને રસ હોય છે, પણ એ રસ આગળ કેવી રીતે વધ્યો? આમ તો હું લગભગ મને યાદ છે કે 4થા ધોરણમાં હું હતો, તો એ ટાઈમે કેવું હતું કે ડ્રોઈંગ કરતો ને એટલે ક્લાસના મારા બીજા મિત્રોને જોઈને એમને ખબર પડી જતી કે ના, આને ડ્રોઈંગ સારું આવડે. એટલે ક્લાસના જે ટીચર મેડમ જે પણ હોય ત્યારે મને છે ને બોલતા શરમ પણ આવતી. એટલે જ્યારે પણ ક્લાસની અંદર કોઈ પણ કોમ્પિટિશનનું આવ્યું હોય તો વિદ્યાર્થીઓ જ કહે, મેડમ આમનું નામ લખી દો. એટલે એવી રીતના એ મારામાં પણ પેલું થયું ને બોલતા મને ત્યારે બહુ ખચકાતો. એમ મેડમ કંઈ પણ બોલવાનું કે તો મને શરમ આવતી. એવી રીતના પછી 8મા 9મા ધોરણમાં જ્યારે હું આવ્યો ત્યારે એ ટાઈમથી જ મેં સમયને ખ્યાલ આવવા માંડ્યો. મને સમય સાથે રહેતા આવડી ગયું મને. એટલે 9મા ધોરણમાં મને હજુ યાદ છે કે શનિવાર જ્યારે આવે ને એટલે ઘરેથી ત્યારે 5 રૂપિયાનો ચાટ મળતો હતો, અને એ ચાટ લઈ આવવાનો. ઘરેથી 5 રૂપિયા લઈ જાઉં અને શનિવારે ચાટ લઈ આવું, અને રવિવાર આવે ને એટલે મારો ચિત્રનો વાર. અને મેં ત્યારે પણ એક નાની ડાયરી બનાવેલી, ત્યારે ભગવાનના ફોટા બનાવતો અને આખો દિવસ ચાર્ટમાં ભગવાનના ફોટા બનાવવાના. અને એ ટાઈમે પણ લખી રાખતો કે આ ફોટો બનાવવામાં અમને આટલો ટાઈમ ગયો છે. એ નિયમ ત્યારથી પણ મેં નક્કી કરેલું એમ. અને એ ટાઈમે મેં યાદ છે કે નાનપણમાં મેં એવું વિચારેલું કે જીવનની અંદર એવું કશુંક તો બનવું છે મારે કે જ્યારે કોઈ માતા એના બાળકને જન્મ આપે ને એની પહેલાં પણ એ ઉદાહરણ તરીકે પણ મારું નામ લેવું જોઈએ કે મારા બાળકને બિપિન જેવો બનાવવો છે. એ મારા 9મા ધોરણના વિચારો હતા એમ. અને ત્યારે કેવું હતું કે દિવાલો પર હું ચિત્ર બનાવતો ચોકથી, રંગીન ચોકથી. તો અડોસ પડોશના લોકો, પછી અમારા રિલેટિવ જ્યારે ઘરે આવે ને ત્યારે મારા પપ્પાને એમ કહેતા કે ભાઈ તમારો છોકરો તો કલાકાર બનશે. એટલે મગજની અંદર ફિટ થઈને ચાલ્યા કરતું હતું. અને પેલું કહેવાય ને કે જ્યારે તમારે કશું થવાનું હોય કે કંઈક બનવાનું હોય ને, તો જેમ કે કલા ભગવાને મને આપી છે, પણ એને મારા હાથે જે સર્જન કરાવવું છે ને એ મને ત્યારથી જ એને રસ્તો આખો જ બનાવી આપેલો. જેમ કે ત્યારે 9મા ધોરણની અંદર ત્યારે વિદ્યાનગરથી અમારી સ્કૂલની અંદર, ફતેપુરા હું ભણતો ત્યારે સ્કૂલની અંદર એ લોકો પાઠ આપવા આવેલા. તો એ લોકોએ કોમ્પિટિશનો કરી ચિત્રની, અલગ અલગ વક્તૃત્વ સ્પર્ધા ને બધી. તો એ ટાઈમે મારું પેઇન્ટિંગ જોઈ ત્યારે પ્રથમ નંબર મારો આવ્યો હતો. અને એ ટાઈમે એમણે એ મને વાત કરી અને મારા ઘરે આવ્યા હતા કે 10મા પછી આવો કોર્સ આવે છે. એ ટાઈમે મને પહેલી વખત ખબર પડી કે ફાઇન આર્ટ જેવો કોઈ કોર્સ હોય છે. એટલે ત્યારે મને પહેલું જ એમ મગજમાં ક્લિક થયું કે ભગવાનને જે કરાવવું હોય છે ને એ એના સમયે કોઈ પણ રીતનો તમે રસ્તો આપી દેશે. એટલે શરૂઆત મારી ત્યાંથી થઈ હતી. પછી 10મા ધોરણ પછી બધી કોલેજોની સર્ચ કર્યું, ફાઇન આર્ટમાં એડમિશન લીધું. નારગોલથી મેં ફાઇન આર્ટ્સ કર્યું. પછી બધા એવું કે બરોડા MS યુનિવર્સિટીમાં માસ્ટર કરવું એટલે તમારે બહુ બધી પ્રોસેસથી પસાર થવું પડે. 2 દિવસ તમારી એક્ઝામ હોય ત્યાં. એમાં પણ હું પાસ થઈ ગયો. માસ્ટર્સ પણ ત્યાં બરોડાથી કર્યું. એના પછી મેં ATD પણ કર્યું. મેં કીધું ચાલો હવે ATD પણ કરી લે. ત્યારે ગવર્મેન્ટ ફર્સ્ટ હું હતો, ગુજરાતમાં ફર્સ્ટ હું ATDમાં હતો. એ પછી ટેટ પણ પાસ કર્યું. નોકરી મેં ના લીધી સરકારી. નહીંતર આપ શિક્ષક બન્યા. એ થઈ શકે, સ્કૂલમાં ભણાવતા. બરાબર છે. ઓકે. તો આ જે ચિત્રો તો કેવી રીતે આવ્યા જીવનમાં એ તો સમજાયું કે આપને પહેલેથી એ હતું. અને મને જે વાત આપની સાથે વાત કરતા ગમી એ છે કે આપ પહેલેથી આ સમય, એટલે તમે કીધું ને કે જે કરાવવું એનો રસ્તો પહેલેથી, એટલે આવી રીતે તમારા હાથે પેઇન્ટિંગ કરાવવાના હશે કે આટલા દિવસમાં આટલા પેઇન્ટિંગ કરવાના. પછી આ તો ભણીને આપ બહાર નીકળ્યા, ચિત્રકળા શીખ્યા વિધિવત ત્યાં. પછી કેવી રીતે? કારણ કે એવો એક સમય તો આવે કે હવે ચિત્ર બનાવવા કે જીવનમાં પરિવારની પણ બીજી બધી જવાબદારીઓને બધું કરવું, તો એમાં કોઈ દ્વંદ્વ હતો કે શું કરવું? હા, ચોક્કસપણે કે કોલેજ ટાઈમમાં જ્યારે હું હવે વાત કરું કે કોલેજ ટાઈમની અંદર હું 4થા વર્ષની અંદર હતો ત્યારે કલા પ્રતિષ્ઠાન તરીકે એક સંસ્થા છે સુરતની અંદર, જે હવે હું મારી પણ કહી શકું.
તો પહેલી વહેલી શિબિરની અંદર અમારે કોલેજમાંથી 4 વિદ્યાર્થીને એક સર એમ કરીને 5 જણને જવાનું હતું. હવે એમાં 3 વિદ્યાર્થી તો સિલેક્ટ થઈ ગયા, હવે રહ્યો એક. હવે મારી જવાની ઈચ્છા બહુ, એટલે જે મારો સારો મિત્ર કામ કરતો હતો એને મેં કહ્યું તું સાહેબને વાત કર ને કે મારે બી આવું છે એમ. તો સાહેબે પહેલો સવાલ એ પૂછ્યો કે બિપિન એને આવડશે એમ, બિપિનને આવડશે એમ. મેં કીધું હું ટ્રાય કરીશ. અને એ ટાઈમે પહેલી જ શિબિરમાં એટલે એમ કહેવાય પહેલાં બોલે 6 મારી પહેલો નંબર જ સ્ટુડન્ટ તરીકે મારો આવ્યો. ક્યાં વાત. એટલે ધીરે ધીરે એ થોડું પ્રેક્ટિસ થઈ. પછી એ કલા પ્રતિષ્ઠાની અંદર જોડાતા ઘણા વર્ષો ગયા અને 17 મે 2016થી એટલે ત્યાં અમે જ્યારે વર્કશોપની અંદર જતા હોઈએ ને ત્યારે કેવું હોય કે રોજ સાંજે ડિસ્પ્લે થાય. હવે ડિસ્પ્લે થાય ને એટલે અલગ અલગ સ્ટેટથી બધા આર્ટિસ્ટ લોકો આવ્યા હોય. એટલે સ્વાભાવિક છે કે જેનું સારું કામ હોય એટલે કોઈ એમ કે ભાઈ આ કોણે બનાવ્યું. હવે એમાં મારો વારો ના આવે કે મને કોઈ મારા પેઇન્ટિંગને જોઈને કોઈ કહે જ ના કે આ કોણે બનાવ્યું. એટલે આરું દુઃખ મને બહુ થાય. હવે એ દુઃખનું મેં પરિવર્તન એવી રીતના લાવ્યો કે હવે હું રોજ કરીશ. એટલે રોજ કરવાનો નિયમ મેં એવો નહોતો બનાવ્યો, ખાલી એમ હતું કે ભાઈ 1 મહિનો 2 મહિના જેવું હું પ્રેક્ટિસ કરીશ કે જે આવનારા સમયમાં જ્યારે જવાનું થશે ત્યારે કોક તો પૂછશે એમ. પણ એ સંકલ્પની સાથે મને એવું લાગે કે ભગવાન ભેળા ભળી ગયા અને જે અવિરતપણે આજે 10 વર્ષ પૂરા થયા. પણ એ જ મારે જાણવું હતું કે આપે 10 વર્ષની આજે જર્ની છે, આમ આપે કીધું કે હું રોજ પ્રેક્ટિસ કરીશ એટલે જ્યાં સુધી સારું. તો એવું ના થયું કે જ્યારે ઓફકોર્સ પછી તો તમારા ચિત્રોને બહુ જ સરસ વખાણ મળવા માંડ્યા હોય કે લોકો વખાણવા લાગ્યા હોય, તો પછી એમ ના થયું કે હવે બંધ કરી દઉં કે હવે તો બરાબર છે? હવે ના, આમાં કેવું છે કે કોઈ પણ કલા છે ને એ સાધનાનો વિષય છે. એટલે હજુ તો મને એમ લાગે છે કે હજુ કશું આવડતું જ નથી. એ ભલે આમ વર્ષોની એક સંખ્યા થાય છે, કદાચ ચિત્રોની સંખ્યા થાય, પણ જે આમ શીખવા માટેની જે હજુ આવડત રોજ કરવું એટલે એ મને રોજ શીખવાડે છે કે રોજ કંઈક નવું આપે. બાકી તો મને ઘણા લોકો એમ કહે છે કે આ તમે રોજ બનાવીને ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર શેર કરો છો, કોઈક તમારા પેઇન્ટિંગને કોપી કરી લેશે તો શું થશે એમ કે તમે એનો ટેગમાર્ક લખો. ઘણા આવી મને સલાહ પણ આપે. ત્યારે હું એમને એમ કહું છું કે ભગવાને મને આપવા માટે હજુ કોઈ કસર બાકી નથી રહેવા દીધી. જો મારા પેઇન્ટિંગથી કોઈ કોપી કરીને જો એનું પેટ ભરાશે ને તો એ તો મારા માટે અતિ સુખદાયી રહેશે, એમ આનંદદાયી છે. હવે આ જે આ 3500 પેઇન્ટિંગ આપે કર્યા, બધા એકબીજાથી અલગ છે? હા, ક્યાં વાત, બધા અલગ. તો આ વિષયો કેવી રીતે પસંદ કરતા હતા રોજ? તો કારણ કે પેલો ઘરમાં તો ખાવાનું બનાવવાની ઝંઝટ હોય છે કે રોજ શું બનાવવું એમ, તો એમાં એક કોમન જ હોય છે લગભગ. તો રોજ નવું ચિત્ર વિચારતા હતા કેવી રીતે? આમાં કેવું થાય છે કે જ્યારે તમે રોજ પ્રેક્ટિસ કરો ને એટલે એમાં શું થાય કે તમારી મેમરી શાર્પ થતી જાય. બરાબર છે? એટલે તમારે વિષયને પછી કેવું હોય કે ઘણી વખત કેવું હોય કે તમે કોઈક જગ્યાએથી રેફરન્સ લાવો ને તો તમને એકદમ HD ફોટો હોય તો જ તમે બનાવો. પણ જ્યારે તમે રોજ રિયાઝ કરો છો ને ત્યારે તમારે એકદમ પેઇન્ટિંગનો ફોટો ઝાંખો પણ હશે ને. હવે મને એટલી બધી રેફરન્સની જરૂર નથી પડતી. રાઈટ. હવે બધું જ માઇન્ડની અંદર સેટ હોય કે પર્સપેક્ટિવ કેવી રીતના લેવું, ફિગર ક્યાં એડ કરવા, ઘર ક્યાં એડ કરવું, કેવી રીતના પેઇન્ટિંગ સારું દેખાશે, કેવી કલર સ્કીમ લેવી, એ બધું જ માઇન્ડની અંદર ફરતું જ હોય. એટલે એક જ ફોટોગ્રાફથી હું તમને 4-5 પેઇન્ટિંગ બનાવું તો એ તમને એમ ખબર ના પડે કે આ જ ઇન્સ્પિરેશન અહીંથી છે, આ જગ્યાએથી છે. ક્યાં વાત છે. તો આ વોટર કલર પેઇન્ટિંગ કહેવાય જે આપે. તો આમ તો પેઇન્ટિંગમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે, તો આપે વોટર કલર પેઇન્ટિંગ કરવાનું પસંદ કર્યું, તો એનું કોઈ ખાસ કારણ? એનું ખાસ કારણ મારે પહેલેથી એવું હતું કે મને અઘરી વસ્તુ પહેલાં ગમે. સૌથી અઘરી વસ્તુ હોય ને એને પહેલાં કરો, સહેલી વસ્તુ તમને આવડી જશે. એટલે આ અમારા જે કલરના મીડિયમ છે ને એની અંદર વોટર કલર જે છે ને એ અઘરો વિષય. એ એટલા માટે અઘરો કારણ કે એનામાં વ્હાઇટને પહેલેથી લાસ્ટ સુધી છોડવાનું, એટલે એ અઘરું. અને વોટર કલર તમને સારું કરવા માટે ચાન્સ ના આપે. એકવાર બગડ્યું તો જ્યારે એક્રેલિક હોય ને તમે એને 10 વખત કરો ને તો એ લેયર પર લેયર ચડી શકે. જ્યારે વોટર કલરમાં લેયર પર લેયર કરો ને તમે એટલે નીચેનો કલર મિક્સ થાય. એટલે ઓછામાં ઓછું તમે 2 કે 3 લેયરની અંદર વોટર કલર પૂરું કરો ને તો તમને મજા આવે, તો એની ફ્રેશનેસ દેખાય. ઓકે. હા, તો આ તમે જે વાત કરી આમ કોઈ ચિત્રથી સમજાવો ને કે કેવી રીતે? હા, જેમ કે હવે આ મારું એક માઉન્ટેનનું પેઇન્ટિંગ છે, બરાબર છે જી. તો આની અંદર કેવું છે કે આ જે પહાડની જે વ્હાઇટ લાઇટ જે છે ને એ ઓલરેડી પેપરને જ છોડેલી છે. એટલે બ્રશને તમારે એવી રીતના ફેરવવાની કે ક્યાંય
એના ઉપર ચડી ના જાય કલર, ઓહ. અને એની જે મેથડ, એની જે પર્સપેક્ટિવ છે એ જ પર્સપેક્ટિવમાં બ્રશ ફરવું જોઈએ. પણ આ તો કેટલું અઘરું, કારણ કે આ તો હા, કારણ કે આ તો પેપર જ છે અને એની ઉપર વચ્ચે પાછા તમે પેલા ઝાડને આ તે દેખાય છે બનાવ્યું છે, તો એ તો તમારે, એટલે તમારી કલ્પના શક્તિ કેટલી પ્રોપર અને સ્ટ્રોંગ હોવી જોઈએ કે તમને આ બધી વસ્તુ પહેલા જ દેખાઈ જાય. યસ. વાહ. અને આમાં બીજું કેવું હોય છે કે ડ્રોઈંગની અંદર જેમ કે કોઈક પક્ષી ઉપરથી ઉડતું હોય, બરાબર છે, તો એને કેવી રીતના દેખાય એ કલાકાર વિચારે, એને દોરવું કેવી રીતના એ પર્સપેક્ટિવથી સમજાય કે એક પક્ષી કેવી રીતના જોવે છે ને એને એનાલાઇસિસ, એને વિચારે કેવી રીતના એ આપણે ડ્રો કરવાનું હોય. એ કલાકાર એ દ્રષ્ટિથી પણ જોઈ શકે. એક નાની કીડી હોય તો કીડીને માણસ કેવો દેખાય, એને કેવી રીતના દેખાતું હોય, તો એ કલાકાર વિચારી શકે. ક્યાં વાત. તો આવા તો આપે આ જે આખી અવોર્ડવાળી જે આખી પ્રોસેસ હોય છે એ પણ બહુ ચેલેન્જિંગ, કારણ કે એકવાર તો આપને આ 10 વર્ષવાળું, પછી તો આપે 3 વખત આવી રીતે એ કર્યા, તો એ માહોલ કેવો હોય છે, એ શું હોય છે, એ કેવું રહ્યું એ તમારું? એમાં કેવું હોય છે કે જ્યારે મારા 1000 દિવસની અંદર 1000 પેઇન્ટિંગ થયેલા, એટલે કેવું હોય કે રેકોર્ડ તમને કોઈ એમનેમ તો આપી નથી દેતો, એના પણ પ્રૂફ તમારે આપવા જ પડે કે ભાઈ તમે આ કર્યું જ છે, તો એનું તમારું રોજનું અથવા તો તમે જાતે પેઇન્ટિંગ કરો છો એવા કોઈ તમારી પાસે છે. પછી કોઈક સારા એવા વ્યક્તિ હોય કે જેનો લેટર તમને મળે, એ બધું જ ત્યાં સબમિટ કરાવવાનું હોય, એ પછી એ લોકો જોવે, ચેક કરે, પછી તમને એવોર્ડ આપે. એટલે વહેલો 1000 દિવસની અંદર 1000 પેઇન્ટિંગનો ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ, પછી 1500 દિવસની અંદર 1500નો ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ. પણ મેં મારા જીવનની અંદર રેકોર્ડ માટે આ નથી કર્યું. એમ થાય કે રસ્તામાં આવે છે ને તો લઈ લો, બરાબર, એમ કરીને લીધા છે એમ. બરાબર છે. બાકી જો એ જ લેવા માટે હોત તો મેં આ બધું બંધ કરી દીધું હોત. મજાની વાતો ચાલે છે બિપિનભાઈ પાસે, અને સાથે એમની ચિત્રકળાને આપણે નિહાળવી પણ છે કે કેવી રીતે બનાવે છે આ ચિત્રો, એ પણ આપણે જોવાનું છે. પણ અત્યારે સમય છે વિરામનો, તો મળીએ વિરામને પહેલે પાર. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને દોસ્તો, આપણે બિપિનભાઈ સાથે વાત કરીએ છીએ, એમના પેઇન્ટિંગ્સની વાત કરીએ છીએ, અને સૌથી અગત્યની વાત છે કે એમની જે લગન છે એમના આર્ટ પ્રત્યેની, કલા પ્રત્યેની, સૌથી જે ગમી જાય એવી વાત તો એ જ છે. તો સાહેબ, હવે બિપિનભાઈ, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યાલયમાં પણ આપનું પેઇન્ટિંગ લાગેલું છે, તો એ કેવી રીતે ત્યાં પહોંચી ગયું? એ છે જે અમારે, જે મેં પહેલાં વાત કરી કે કલા પ્રતિષ્ઠાનનો જ્યારે કેમ્પ વડનગર ખાતે થયો હતો, તો એ લોકોએ નક્કી જ કરેલું કે સારા પેઇન્ટિંગ હશે તો આપણે 25 આર્ટિસ્ટોના સિલેક્ટ કરી અને એ પેઇન્ટિંગોને ત્યાં કાર્યાલયમાં લગાડવાનું છે. એટલે મારું પેઇન્ટિંગ એમાં સિલેક્ટ થયું હતું. ક્યાં વાત. કયા વિષય પર હતું એ પેઇન્ટિંગ? જે ત્યાં એ ઓલરેડી વડનગરની જ બધી શેરીઓ હતી. અચ્છા, વડનગરની શેરીઓ પર. ક્યાં વાત. વાહ ભાઈ વાહ. અને પરદેશમાં પણ, ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, ફ્લોરિડા, બધે પણ આપના પેઇન્ટિંગ્સ જતા હોય છે, તો એ લોકો કેવી રીતે આ ચિત્રકળાને જુએ છે ને એ લોકોને શું ગમતું હોય છે? ઓલરેડી છે ને મારા ફેસબુકની અંદર હું અલગ અલગ પેજની અંદર રોજ શેર કરતો હોઉં. રાઈટ. તો મારા ફેસબુકની અંદર પણ મોટે ભાગે મારા બધા ફ્રેન્ડ છે ને બહારના છે, અને જોવાવાળો વર્ગ પણ મોટે ભાગે ફોરેનરનો છે. તો કોરોના જ્યારે આવ્યો એ ટાઈમે ફ્લોરિડાની અંદર એ ઓનલાઈન મારા ક્લાસ જોઈન કર્યા, પછી એમને મારા પેઇન્ટિંગો ખરીદ્યા. એવી રીતના ઓસ્ટ્રેલિયા પણ એક ભાઈ ત્યાં રહેતા હતા, ઇન્ડિયન જ હતા, એ આવીને એ પેઇન્ટિંગ લઈ ગયેલા. પછી હમણાં પણ હાલમાં પણ એવું થયું કે એક ઉઝબેકિસ્તાનથી એક લેખિકા છે જે મારી ફ્રેન્ડ છે 5-6 વર્ષથી, તો એણે મને વાત કરેલી કે બિપિન, હું તારા પેઇન્ટિંગને આટલા વર્ષોથી જોઉં છું પણ મને એ સિલેક્ટ નથી કરી શકતો કયું પેઇન્ટિંગ લઉં એમ. પછી એક વખત એ વાત થઈ બધી, અને પછી એમણે મને પેઇન્ટિંગો મોકલ્યા કે મને આ 3 પેઇન્ટિંગ જોઈએ છે. એ પછી મેં અહીંયાથી પેઇન્ટિંગો મોકલ્યા, અને પેઇન્ટિંગ મોકલ્યા પછી મને, જ્યારે મેં પેઇન્ટિંગને જોયા ને પછી મને ધ્યાન થયું કે આ તો મારા લુણાવાડાની શેરી મેં બનાવેલી એમ. ત્યારે અમારા પત્રકાર અશ્વિનભાઈને પણ મેં વાત કરી કે ભાઈ આ તો આપણા લુણાવાડાનું જ પેઇન્ટિંગ હતું, મને તો હમણાં ધ્યાન ગયું એમ. ત્યારે એમણે એમ કહ્યું કે બિપિનભાઈ, આ હવે ઘર તો રહ્યું નથી એમ. તે દિવસે એવું સમજાયું કે સાચી કલાકારી જે હોય છે ને એ આ પણ કહેવાય કે જે વસ્તુ હયાત ના રહે પણ આમાં સચવાઈ જાય, અમર બની જાય. એટલે એક વસ્તુ વિચારવા જેવી છે કે પેઇન્ટિંગ છે ને એ એક મૂંગી કવિતા છે. હવે એને કોઈ ભાષાની જરૂર નથી, એ દરેક ભાષામાં વંચાય. હવે આજે પણ મને એમ થાય ઘણી વખત
કે જ્યારે કોઈ નવું બાળક જન્મે ને ત્યારે અડોશ પડોશના આપણા સગા સંબંધીઓ એવું એનું પહેલુંથી જ ભવિષ્યવાણી નક્કી કરે કે આને આ ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, આ તે. એવી રીતના મને ઘણી વખત એવું થાય છે કે ભગવાન જ્યારે અમારા જેવા ચિત્રકારોથી ચિત્ર સર્જન કરાવતા હોય ને ત્યારે એ એનું પણ એક નસીબ લઈને જન્મતું હોય એવું મને લાગે એમ કે આજે નહીં તો એ ત્યાંની ઉઝબેકિસ્તાનની ભાષામાં આજે એના ઘરે વાત કરે છે, જે ભાષા મને નથી આવડતી. વાહ, ક્યાં વાત. તો આપની સાથે વાત કરતાં એવું જણાય છે કે આપ ચિત્રકાર તો છો જ, પણ સાથે સાથે કવિતામાં પણ રસ હોય એવું આપણે, કારણ કે જે આપના શબ્દો છે જે રીતે આપ એને મૂકો છો તો આપ લખો છો પણ ખરા. હા, કોઈક વખતે લખી કાઢું. તો ભાઈ કંઈક લખેલું આપનું કંઈક સંભળાવો. લખવાનું તો મને કેવું હોય કે કોઈક પીડા થતી હોય ને ત્યારે લખી કાઢું. વાહ. એટલે એ વખતે આ કવિતા મેં જ્યારે MS યુનિવર્સિટીમાં ભણતો ત્યારે લખેલી અને એને પૂરી કરતાં પાછા બીજા 2 વર્ષ થઈ ગયા. એટલે ત્યારે એવું લખેલું કે મારા જીવનની યાદો તાજી રહી ગઈ અને તસવીરો ઝાંખી થઈ ગઈ. શું શોધતો હું આ જીવનમાં ને ઉગતો સૂરજ ખુદ ભીતરમાં, નિહાળી રહ્યો તે હું મારા આ જીવનમાં અને વર્ષો વીતી ગયા બનાવેલી મારી તસવીરમાં. એટલે એક જન્મ મારો પૂરો થયો ને હું બીજા જન્મમાં પણ એ જ ચિત્રકાર છું ને હું આ જન્મમાં એ ચિત્રોને જોઈ રહ્યો છું. પણ હું લોકોને નથી સમજાવી શકતો કે હું એ જ ચિત્રકાર હતો એમ, કે નિહાળી રહ્યો તો હું અમારા જીવનમાં વર્ષો વીતી ગયા બનાવેલી મારી તસવીરમાં. હજુ તો બાકી છે ઘણા જન્મ લેવાના અને ખૂંટી મારી તસવીર લગાવવાના. અને પછી ભગવાન જવાબ આપે છે કે આ મરવાનું ને અવતરવાનું તો ઠીક છે બિપિન, એ છતાંય આમ ક્યાં મૂંઝાય છું તું, હજુ તો સ્વર્ગ પણ ચિતરવાનું બાકી છે. ક્યાં વાત. એટલે આવી કોઈક વખત કવિતાઓ લખતો રહું એમ. વાહ વાહ વાહ. તો એટલે એમાં પણ ચિત્રો તો છે જ. હા, કવિતામાં પણ ચિત્રો તો છે. ચિત્રો તો છે. તો બિપિનભાઈ, આ જે દરેક પ્રકારનું ચિત્ર આપ બનાવતો એવી રીતે જ બનાવો છો કે આપને મન થાય કે પછી કોઈ આપને વિષય પણ આપે કે મને આ વિષય પર ચિત્ર બનાવી આપો એવું? હવે ઘણી વખત એવું બને છે કે અલગ અલગ જગ્યાએથી, ઇન્ડિયાની અલગ અલગ જગ્યાએથી લોકોની ફરમાઈશો આવતી હોય કે ભાઈ આ પેઇન્ટિંગ તમે બનાવો, મારે જોવું છે કે તમે કેવી રીતના બનાવો છો એમ. એવું ઘણી વખત બનતું હોય છે એમ. રાઈટ. એટલે એ લોકો અલગ અલગ જગ્યાએ ફરવા જતા હોય તો મને ફોટોગ્રાફ મોકલી આપે એમ. અને તમે પછી ફોટોગ્રાફ પરથી બનાવો. હમણાં પણ એક ક્યાંની ચાઇના સાઈડ કોઈક છે છોકરી, તો એણે મને ત્યાંના ફોટોગ્રાફ પાડીને મોકલ્યા. મને કે એ આપ બનાવીએ, બનાવી દીધેલું એ. વાહ, ક્યાં વાત. આ ચિત્રકળાની મજા જ છે કે કોઈ લેંગ્વેજ બેરિયર આવતું જ નથી. તમે કંઈ પણ કરી શકો છો અને લોકોને તમારી વાત સમજાઈ જાય, બોલવાની જરૂર જ નથી. બિલકુલ. તો વ્યાવસાયિક રીતે આ ચિત્રકળા જે છે એ કેવા પ્રકારનું આપના માટે કેવી રીતે નીવડી છે આ વ્યવસાયિક રીતે, આપ પ્રોફેશનલી? વ્યવસાયિકે હું એવું કહું કે તમારી સ્કિલ પાવર હશે ને તો તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહેશો ને તો તમારી પાસે લોકો પહોંચી જશે. વાહ. એટલે મારું એવું દ્રઢપણે માનવું છે કે અમુક જણની કેવી આદત હોય, એટલે આદત એટલે હું એવું નથી કહેતો ખોટી આદત છે કે કામ લઈને બધાની જોડે જતા રહેવું કે ભાઈ મારું આવું કામ છે, કંઈક હોય તો મને કહેજો એમ. પણ એક ચિત્ર જો તમે સારું બનાવશો ને, કોઈક લઈ જશે ને તો એને 10 જણ જોનાર હશે ને એમાંથી 2 તો ચાહક એવા મળી જશે કે મારે પણ બનાવવું છે એમ. એટલે મારું એ બધું એમ જ ચાલ્યું છે કે એક જોયો બીજાએ ત્રીજાએ એમ. વચ્ચે એવું પણ કોરોનામાં થયું હતું મારે કે ઓનલાઈન મેં બધા પેઇન્ટિંગો મૂકેલા, એટલે રોજ મૂકું એવી રીતના જ. તો એમાં બેંગ્લોરથી મને ઓર્ડર આવ્યો. હવે ઓર્ડર આવ્યો, વાતચીત થઈ, જ્યારે મોકલવાનું થયું ત્યારે મેં એમને પૂછ્યું કે આપ શું છો એમ. તો એમણે મને કહ્યું કે હું એક્સિસ બેંકની હેડ છું એમ. એટલે આવું ઘણી વખત બનતું હોય એમ. ઓનલાઈન ક્લાસીસની અંદર મારી પાસે જ્યારે કોઈ પણ શીખતું હોય ત્યારે હું આમ પૂછું ના કે તમે શું કરો એમ. ઘણી વખત એવું બને છે કે 4-5 ક્લાસ થયા હોય ને પછી હું એમને પૂછું તમે કોણ છો, તો કે હું જજ છું. કોઈ એમ કે હું SP છું. આવું પણ થયેલું છે. પણ શોખ એમનો ચિત્રકળા. હા, ક્યાં વાત. તો આ જ ટીચિંગ વિશે જ પૂછવું છે કે આપ જ્યારે વિદ્યાર્થીઓને તો કેવા પ્રકારના, એટલે આપે કહ્યું એમ કે અમુક તો બહુ જ ઉંમરલાયક પણ હોય કે જેને એક કામ કર્યા પછી હવે સાઈડમાં કરવું છે, પણ અમુક એવા પણ હોય કે જેને આને જ જીવનમાં આગળ આને લઈને વધવું છે. અને ખાસ કરીને આજની જનરેશન, એમની સાથે કેવી રીતે ડીલ કરતા હો છો, કેવી મજા પડતી હોય છે? મારે કેવું હોય છે કે મોટે ભાગે 10મા પછીના મોટા થોડા ઉંમરવાળા હોય ને તો એ બધા છોકરાઓને હું શીખવાડતો હોઉં. એટલે એમાં કેવું હોય કે એ લોકોને કયા સબ્જેક્ટમાં રસ છે ને એ હું પહેલાં પકડું. એવું નહીં કે હું મારો કોર્સ એમને કહી દઉં કે તમારે આ છે તો આટલું જ શીખવાનું, એવું નહીં.
પહેલાં હું એમને જાણું કે એમને રસ કયા સબ્જેક્ટની અંદર છે, તો એ સબ્જેક્ટને હું વધારે ભાર આપીને એમને એ શીખવાડું. પછી એની સાથે સાથે બધું પર્સપેક્ટિવ જોવાનું કેવી રીતના, દોરવાનું કેવી રીતના, સમજવાનું કેવી રીતના, એ બધું જ પહેલાં આવે બેઝિક. એના પછી એને કલર આ તે બધું છે. અને હવે મારા ઓનલાઈન ક્લાસીસ પણ હોય છે જે દેશ વિદેશથી પણ લોકો શીખે છે. ક્યાં વાત, વાહ. ઓકે, તો હવે આ જે આપ એક પેઇન્ટિંગ બનાવતા કેટલો સમય લાગે આપને? પેઇન્ટિંગનું કેવું હોય છે કે અલગ અલગ સબ્જેક્ટ ઉપર જતો રહે. જી. પણ મોટે ભાગે મારા વોટર કલરની જે સાઇઝ 11x15 ઇંચ જે A3 સાઇઝ છે એ 1 જ કલાકનું કામ હોય. એક જ કલાક. એક જ કલાક. એમાં અડધા પેઇન્ટિંગો મારા ઓનલાઈન જ થતા હોય, એટલે 1 કલાકનો જ ક્લાસ હોય, 1 કલાકમાં પૂરું પણ થઈ જાય. જી, એટલે આપ કરીને ઓનલાઈન આ બધાને વિડીયો બતાવો, મૂકો ઓનલાઈન જાય આપનો લાઈવમાં, અને સાથે સાથે લોકો પણ એને જોઈને શીખતા રહેતા હોય છે. ક્યાં વાત. ઓકે, તો બિપિનભાઈ, આ તો વોટર કલરના પેઇન્ટિંગ થયા, બીજા કયા કયા પેઇન્ટિંગ્સ આપ બનાવતા હો છો? હા, મને એક્રેલિક સબ્જેક્ટ મારો બહુ પ્રિય છે, જેવો વોટર કલર છે એવો. તો એક્રેલિકની અંદર પણ મને હેરિટેજ સાઇડવાળા પેઇન્ટિંગો વધારે ગમે છે. રાઈટ. અને પોર્ટ્રેટના ઓર્ડરો મારી પાસે મોટે ભાગે આવતા હોય. તો આમાં કોઈ હેરિટેજ સાઇટવાળું પેઇન્ટિંગ હોય તો બતાવો. હા, જેમ કે આ પેઇન્ટિંગ છે, તો આ કલેશ્વરીનું છે. વાહ. અમારા ત્યાંનું મહીસાગરનું જ છે. ક્યાં વાત. તો આમાં કેવું છે કે જેમ કે કલર સ્કીમ મેં મારી રીતના ચોઈસ કરી કે મને આ ગમે છે તો આ રીતના. વાહ. પણ વોટર કલર જ્યારે થતું હોય કે કોઈ પણ મીડિયમ થતું હોય, તો ત્યારે એનું લાઇટ, મીડિયમ અને ડાર્ક તમને પ્રોપરલી માઇન્ડની અંદર સેટ હોય, ખબર હોય, અભ્યાસ કર્યો હોય, એટલે તમે પછી કોઈ પણ કલરની અંદર તમે રમી શકો. જરૂરી નથી કે સ્કાય બ્લુ જ હોય તો તમે બ્લુ જ કરો, કલાકાર છો, તમે પીળું પણ કરી શકો ને લાલ પણ કરી શકો. એટલે ક્યાં વાત, બહુ જ સુંદર. અને આ પેઇન્ટિંગ જે હતું, આ લાઈવ પેઇન્ટિંગ બનાવેલું છે. અચ્છા. હા, આ ત્યાં બેસીને જ કરેલું છે. એવી રીતના આ બીજું પેઇન્ટિંગ છે, આ શામળાજીનું છે. હા. આ પણ ત્યાં અમારો જે કલા પ્રતિષ્ઠાનનો કેમ્પ હતો ત્યાં આ પેઇન્ટિંગ લાઈવ બનાવીને જ કરેલું છે. આનો પણ વિડીયોઝ ફેસબુકની અંદર છે, લાઈવ જે બનાવેલો એ. વાહ, જાણે આમ સાચે ઉભરીને બહાર આવશે એવું લાગે. અને આમાં મેઇન વસ્તુ શું છે કે આ કેરેક્ટર જ્યારે અંદર આવતા હોય ને ત્યારે એ તો ચાલતા રહેતા હોય. હવે આ જ્યારે બનાવવાનું થાય ત્યારે એનું પ્રપોર્શન કેટલું માપ હોય, કેટલું આગળ માણસ છે તો કેટલો મોટો થશે, પાછળ જાય છે કેટલો નાનો થશે, એ બધું પર્સપેક્ટિવ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે જેથી કરીને જોવાવાળાને મજા આવી જોઈએ. ના ના, ડિટેલિંગ ખૂબ સુંદર છે. મને પણ આદત છે આવી, પહેલું પગથિયું હોય ને ત્યાં પગે લાગવાનું. હા, એક માણસ પાછળ બેગ ભરાઈને પગે લાગે. એટલે એ કેવું છે કે ત્યાં એ પગે લાગતો ના હોય, પણ કલાકાર રીતે એ ભગવાનના નજીક હોય એટલે એને તો પગે લગાડે જ. બરાબર છે. વાહ, ક્યાં વાત હે સર, ક્યાં વાત હે. તો બિપિનભાઈ, હવે આપના આ જે મેં ખાસ એટલે જ પ્રશ્ન પૂછવો છે કે સોશિયલ મીડિયાથી લોકો સુધી પહોંચ્યા છો આપ, ફેસબુકથી ખાસ કરીને, તો કોઈ એવો સુખદ અનુભવ, કોઈ ચાહે કે બહુ જ સુંદર કંઈ કમેન્ટ કરી હોય કે કંઈક એવું વાત કે વર્તન થયું હોય કે જેના લીધે આપને બહુ જ આનંદ થાય કે વાહ, આ રીતે પહોંચ્યું, મને બહુ આનંદ થયો. જેમ કે હમણાં આપે ઉઝબેકિસ્તાનની વાત કરી, પણ એવું કંઈક કે જે આપે કલ્પ્યું જ ના હોય ને આપની સાથે થયું હોય? વાત એમાં હું થોડીક જુદી કરીશ કે ઘણી વખત કેવું હોય કે કોઈકને એમાં હોય કે આ રોજ બનાવીને શું કરે એમ. તો એવી રીતના અમુક બનાવો એવા બનેલા, ત્યારે મેં એવું કહેલું કે તમે જોજો 5 વર્ષ રહીને ઘરે લાલ બત્તીવાળી ગાડીઓ ના આવે તો મને કહેજો એમ. અને એ સમય આવ્યો. અમારા મહીસાગરની અંદર જ્યારે પણ જે કલાને ચાહનાર એવા કોઈ આવતા હોય ને, ત્યારે કલેક્ટર જેવા પણ મારા ઘરે આવીને પેઇન્ટિંગની વિઝિટ કરે. હું તમને એનું એક ઉદાહરણ આપું તો જે મને ગમે છે કે અત્યારે ભાવનગરમાં મનીષ બંસલ સાહેબ છે, તો જ્યારે અમારા મહીસાગરની અંદર પહેલાં હતા તો એમણે ઘરે આવીને આખું શૂટિંગ લીધું અને એમણે લોકો સુધી પહોંચાડ્યું કે ગામડાની અંદર રહેનાર વ્યક્તિ પણ આટલી પ્રતિભા મેળવી શકતો હોય ને લોકો સુધી પહોંચી શકતો હોય ને કમાઈ શકતો હોય તો બધું જ શક્ય છે. એવી રીતના બીજો એક પ્રસંગ છે કે અમારે ત્યાં સ્વામિનારાયણના સંતો ગુરુજી અમારા ત્યાં આવેલા, અને ત્યારે SMVSના બધા જ ગુરુજી સંતો સાથે બધા હતા અને અમારે બધા ઘરે પધરામણી હતી. તો ગુરુજીએ એવું કીધું કે ભાઈ
બિપિનભાઈનું કાર્ડ હોય તો લઈ લો એમ. મેં કીધું મારી પાસે કોઈ કાર્ડ નથી એમ. ત્યારે પણ એમણે કહ્યું કે જુઓ ભગવાનની કેટલી કૃપા છે, મને આપણે કંઈક વસ્તુની જરૂર હોય તો આપણે કાર્ડ કાર્ડ રાખીએ છીએ અને આમની પાસે વગર કાર્ડે પણ આ બધું ચાલે છે. સરસ કામ છે. ક્યાં વાત. વાહ. બિપિનભાઈ હવે શું કરી રહ્યા છો? હવે આગળ કોઈ વિશ્વ વિક્રમ તરફ જઈ રહ્યા છો કે પછી આગળ હવે કેવી રીતે ચિત્રકલાને ક્યાં આગળ લઈ જઈ રહ્યા છો? હવે કેવું છે કે આટલા વર્ષોની સાધના કરી હોય ને એટલે હવે આમાં હું એક બીજી વાત કરીશ કે જ્યારે નાનપણમાં શરૂઆત કરીને ત્યારે હું કલાને સાચવતો હતો અને હવે કલા મને સાચવે છે. બરાબર. એટલે હવે આટલો 10 વર્ષનો જો આટલી બધી સફર થઈ હોય ને તો હવે એ મને જપવા નહીં દે. બરાબર છે. બરાબર. એટલે હવે આંગળીઓ પણ રોજ રોજ હવે એ એનું કામ મસલ મેમરી જેવું થઈ ગયું. હવે તો એ ચિત્ર દોર્યા વગર ચાલે નહીં એમ. રાઈટ. તો કોઈ ટેકનિક જે તમે અહીંયા અમને બતાવી શકો કે ચિત્ર દોરવાની કે એવી કંઈ, તો એ મજા પડી જાય, બધાને જાણવાય મળે. ચોક્કસ ચોક્કસ. ગુડ મોર્નિંગ ગુજરાત. જ્યારે અત્યારે આવી બહુ સરળતાથી, એટલે લાઈક આ કળા તો એવી છે જ કે જેના માટે ઘણી મહેનત કરવી જ પડે. પણ હવે ટેકનોલોજીએ કેટલું આમાં ચેન્જ લાવ્યો છે? ટેકનોલોજીથી કંઈ બદલાયું છે? ટેકનોલોજીથી હવે કેવું થાય છે કે બ્રેઇન યુઝ કરવાનું ઓછું થઈ ગયું. બરાબર છે. એટલે જ્યારે ત્યારે હું કોલેજમાં હતો, જે વિદ્યાર્થીઓ મારી સાથે હતા બહુ સારું કામ કરતા હતા, એ હવે ટેકનોલોજીની અંદર પ્રવેશ કરી લીધો. આ વસ્તુ એવી છે ને કે પહેલેથી જ એવો નિયમ પણ છે કે જેની પાસે સરસ્વતી હશે ને એની પાસે લક્ષ્મી નહીં હોય. અને જે ટેકનિકલની અંદર જવા માંગે છે ને, તો હું એવું માનું છું કે એને પૈસાની જરૂર છે. હા, બિલકુલ સાચી વાત છે. અને મેં જે કર્યું છે ને એ અઘરું કામ એટલા માટે છે કે મેં એ વસ્તુ જોઈને નથી કર્યું કે મારું પેઇન્ટિંગ કોઈ ખરીદ છે. મેં એ જ સમજીને કર્યું છે ને એ જ વિચારીને કે મારે મારા કામને સારું કરવું છે. રાઈટ. કારણ કે કળા કેવી છે કે મારા ગયા પછી પણ એ જીવતી રહેશે. બિલકુલ. એ લોકોને યાદ કરાવશે. બિલકુલ. એટલે એ છેલ્લું સ્ટેપ મેં ભરી લીધેલું છે. હા, એટલે તમે જે કહો છો અને હું આ રીતે સમજુ છું કે જેમ તમે ઇમેજિનેશન, હમણાં જે મેં પેલો છોકરો નોંધ્યો કે જે પગે લાગતો, હવે એવું થાય કે ટેકનોલોજીના માધ્યમથી એક રેફરન્સ આ લોકો બધેથી લઈ જ શકે, પણ એમાં વાત ત્યાં જ મરી જાય કે આ જે ઇન્સ્ટન્ટ જે આવવું જોઈએ તમારું જે એક હાર્દ, એટલે મને તો જેમ કે મને આ બધી જ વસ્તુ, એ વસ્તુ એકદમ પહેલાં જ ટચ કરી ગઈ કે આ કલાકારની ડિટેલિંગ કેટલી બધી છે એમ. તો એ વસ્તુ પછી રહેતી નથી એમાં તો તમે છાપકામ જેવું થઈ જાય છે કે તમે જોઈને કંઈ એઆઈ છે પણ એ પ્રિન્ટ કાઢશે. એ પ્રિન્ટ કાઢશે. એમાં કલરની મહેક નહીં આવશે, એની સુગંધ નહીં આવશે, જ્યારે આમાં કલરની સુગંધ આવશે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. વાહ. તો બહુ જ આનંદ થયો આપની સાથે આ બધી વાતો કરીને, અને આપની આ ચિત્રકળાની જે યાત્રા છે બહુ અદ્ભુત છે અને બહુ સુંદર કામ કરી રહ્યા છો આપ, અને ઘણા બધા માટે ઇન્સ્પિરેશન બની રહ્યા છો કે મહેનતથી, સમજણથી કેવી રીતે કામ થાય. તો અત્યારે તો સમયની મર્યાદા છે એટલે અત્યારે અટકે છે, પણ જતાં પહેલાં આપ કંઈક કહેવા માગતા હો, આપે કંઈક લખેલું હોય અથવા તો આપ કંઈ પણ કહેવા માગતા હો દર્શક મિત્રોને? જતાં પહેલાં હું એટલું જ કહીશ કે જે પણ કોઈ પણ ક્ષેત્રની અંદર હોય તો ક્યારે છે ને જીવનની અંદર એવું ના થવું જોઈએ કે 20 વર્ષ જઈને પછી તમને એમ થાય કે હું આ કરતો હતો અને મેં કર્યું હોત ને તો હું આજે ક્યાંય હોત. તો એ અફસોસથી પોતાને વાળી લેવાની જે આવડત છે ને એ ના આવે, એના માટે કામ તો રોજ કરો તો એ અતિ ઉત્તમ છે. આજે નહીં તો કાલે તમને ફળ મળશે, કારણ કે સફળતા સંઘર્ષ માંગે અને સફળતાનો કોઈ શોર્ટકટ નથી. આકરી મહેનત સિવાય એનો કોઈ વિકલ્પ નથી. આળસને માત્ર આજ આપશો તો તમારી આવતીકાલ પણ લઈ લેશે. એટલે પેલું કહેવાય છે ને કે ઝપટના પલટના પલટ કર ઝપટના, લહુ ગરમ રખને કા હૈ એક બહાના, પરિંદો કી દુનિયા કા દરવેશ હું મેં કે શાહીન બનાતા નહીં આશિયાના. ક્યાં વાત હે.
વાહ, થેન્ક યુ વેરી મચ. બહુ મજા પડી અને આઈ વિશ કે અમે તમારા આ શબ્દોના માધ્યમથી પણ તમારા સુધી પહોંચતા રહીએ, જોડાયેલા રહીએ. Thank you so much. થેન્ક યુ સર. તો બિપિનભાઈ, બહુ જ અદ્ભુત વાત કરી એમણે, અને જે સૌથી અગત્યની વાત એ જ છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી અને સંઘર્ષ વિના સફળતા હોતી નથી. તો આપણે બધા પણ આપણા હિસ્સાનો સંઘર્ષ કરવાનો જ છે, આપણે એને કરવો જ પડશે. એનો કોઈ શોર્ટકટ નથી. પણ એના પછી જે વાત આવે છે એ આ સિદ્ધિની વાત છે. તો સિદ્ધિ માટે કામ કરીએ, પ્રસિદ્ધિ માટે નહીં, તો કામ મજાનું થઈ જશે. બસ આ એપિસોડમાં આટલું જ. પણ તમે તમારા પ્રતિભાવ અમને જરૂરથી મોકલાવો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujaratShow@gmail.com અને આ એપિસોડ તમે યુટ્યુબ પર ગમે ત્યારે જોઈ શકો છો. મળીએ આવતા એપિસોડમાં.